ગોધરા શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે તે માટે ગોધરાના જૂના બસ સ્ટેન્ડ એટલે કે લાલબાગ બસ સ્ટેન્ડથી ભુરાવ ચોકડી સુધી કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ તેનો જે મુખ્ય રોડ જે છે તેના ઉપર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સીધા જો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ, આપ દ્રશ્યો જોઈ શકો છો। પ્રથમ વરસાદમાં જ અહીંયા મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરા શહેરના લોકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। તેના પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ જે છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ આપની સાથે ઉપસ્થિત છે વાહન ચાલકો, તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો તમે, ખાડા પડવાને કારણે કેટલી મુશ્કેલી ઊભી થાય છે? હમણાં તમારી સામે જ હું અહીંયાથી નીકળતો હતો ને પડતા બચી ગયો। આટલા મોટા ખાડા છે કે જે ગાડી ચલાવવામાં બહુ તકલીફ પડે છે અમને। હમણાં જ જસ્ટ 5 મિનિટ પહેલા ન્યૂઝ વાળા અહીંયા આવતા હતા ત્યારે જ હું પડતા બચ્યો છું। અહીંયા આટલા મોટા ખાડા એ તંત્રની ખરેખર બેદરકારી કહેવાય। અને જે પુલ બનાવવામાં એટલો બધો સમય લાગ્યો એ પુલને હમણાં ધોવામાં 1 મિનિટ બી નહીં લાગતો એમ। એક વરસાદમાં જ આખી પુલ ધોવાઈ ગઈ છે। આ ખરેખર બહુ બેદરકારી કહેવાય તંત્રની। સાથે વાતચીત કરો સંજયભાઈ, શું કહેશો? પ્રથમ વરસાદમાં જ બ્રિજ ધોવાયો છે, શું કહેશો? સાહેબ, આપણે લાલબાગ બસ સ્ટેશનથી ભુરાવ જતો આ એ મુખ્ય ઓવરબ્રિજ જે બનાવવામાં આવ્યો કરોડોના ખર્ચે ને એક જ વરસાદમાં આ રોડ આખો ધોવાઈ ગયો છે ને કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ભ્રષ્ટાચાર કરેલ છે ને ટ્રાફિકમાં ને એટલી જે અવારનવાર જે પબ્લિક છે એમને બી આ મણકાની પ્રોબ્લેમ થઈ જાય ને બીજું કે એક્સિડન્ટ થવાનો બી ભય રહે છે। એટલે મારા કહેવાથી કે ભાઈ તાત્કાલિક આ રોડનું સમારકામ કરવામાં આવે તો પબ્લિકને આર્થિક રાહતથી છુટકારો મળે। આપણી સાથે અન્ય વાહન ચાલક છે, તેઓની સાથે વાત કરવા પ્રયાસ કરીશું। શું કહેશો, કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? બસ આ જે બધું જલ્દી ઠીક કરવું જોઈએ, કોઈને એક્સિડન્ટ ના થાય। ચોમાસે બહુ ટ્રાફિક જામ થાય છે એટલે એક્સિડન્ટ બી વધારે થતા જાય છે આ ટ્રાફિકના લીધે। ચોક્કસથી આ જે બ્રિજ જે છે એ સતત 24 કલાક ટ્રાફિકથી ધમધમતો આ માર્ગ છે। અહીંયાથી મોટી સંખ્યા એસટી બસ સહિત સ્કૂલ વાન સહિત મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ જેના જે મુખ્ય રોડ જે છે એ ધોવાતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને આનું વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા।